સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। આગામી 28/1/2024 રોજ ક્ષત્રિય યુવક સંઘ દ્વારા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે સમગ્ર ભારત બંધના ક્ષત્રિય શ્રી પૂજ્ય તનસિંહજીની જન્મ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે ક્ષત્રિય સમાજના લાખોની સંખ્યામાં એકત્રિત થવાના હોય, જે નિમિત્તે તારીખ 5/1/2024 થરાદ તાલુકાના નારણદેવી ખાતેથી પૂજ્ય શ્રી તનસિંહજીની 100મી જન્મ શતાબ્દી સંદેશ યાત્રાના રથનું શુભારંભ કરાયું હતું। જે યાત્રા થરાદ પ્રાંતથી નીકળીને લાખણી, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજ થઈને આ રથયાત્રા આજે 19/1/2024 રોજ વાવ તાલુકામાં આવી પહોંચતા વાવની રાજગઢી ખાતે રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણ તેમજ રાજકુંવર શિવરાજસિંહ તેમજ દરબાર ભાઈઓ, અયોધ્યાથી આવેલા અક્ષર તેમજ દિલ્હી ખાતે જન્મ જયંતિ યોજાવાની હોય જેનું આમંત્રણ આપવા આવી પહોંચતા આમંત્રણ રથનો ભવ્ય સ્વાગત કરાયું હતું। જે રથને વાવના રાજગઢીથી લઈને રેલી સ્વરૂપે રેલુચી ગામે આવેલા આશાપુરા મંદિર ખાતે સમાપન કરાયું હતું। આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણે શ્રી તનસિંહજીની જીવનશૈલી વિશે જાણકારી આજના કાર્યક્રમ અંતર્ગત પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, વાવના પૂર્વ સરપંચ હરસિંહભાઈ વેજિયા, નારણજી સોલંકી, પીપી રાજપૂત તેમજ મુસ્લિમ બિરાદરો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક પૂજનીય તનસિંહજીની જન્મ જયંતિ 100મી દિલ્હીમાં ઉજવાઈ રહી છે। તેના માટે નિમંત્રણ આપવા માટે ક્ષત્રિય યુવક સંઘના કાર્યકર્તા દ્વારા 5 તારીખથી રથ નીકળ્યો છે બધે નિમંત્રણ આપવા માટે। જે વાવ, થરાદ, સુઈગામ, લાખણી, દિયોદર, ભાભર, કાંકરેજ હરેક જગ્યાએ નિમંત્રણ આપી આજ એણે પૂર્ણ વિરામ છે રેલુચી આશાપુરા ખાતે। તો આજ રથ વાવ દરબારગઢ ખાતે પણ આવ્યો હતો। નિમંત્રણ આપવા માટે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગ્રામજનો વતી। ક્ષત્રિય યુવક સંઘના આદ્ય સ્થાપક પૂજ્ય તનસિંહજીની 100મી જન્મ જયંતિ 28 તારીખે દિલ્હી ખાતે યોજાવાની। આ શતાબ્દી મહોત્સવ સંદેશ યાત્રા 5 તારીખે નારણદેવી માતાજીના આશીર્વાદ લઈને શરૂ થઈને થરાદ તાલુકો, દિયોદર તાલુકો, લાખણી તાલુકો, કાંકરેજ તાલુકો, ભાભર તાલુકો, વાવ તાલુકો અને સોઈગામ તાલુકો એ બધા જ ગામોની અંદર આના સંદેશ આપીને આજે વાવ દરબારગઢમાં આદરણીય રાણા સાહેબ ગજેન્દ્રસિંહને ત્યાં યાત્રા પહોંચી એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું। દરબારગઢ દ્વારા અને ગ્રામજનો દ્વારા 28 તારીખે પધારવા માટેનું નિમંત્રણ આપ્યું છે અને હવે અહીંથી વાવ દરબારગઢથી રેલુચી રેલીના સ્વરૂપે પહોંચીને ત્યાં સમાપન થવાનું છે। સૌને ક્ષત્રિય યુવક સંઘ વતી આમંત્રણ આપીએ છીએ। બનાસકાંઠા જિલ્લામાં મતદાર અંગે જાગૃતિ કેળવાય અને ખાસ કરીને ઈવીએમ અને વીવીપેટ અંગેની લોકોની ભ્રામક માન્યતાઓ દૂર થાય તે હેતુથી જિલ્લામાં જનજાગૃતિ અંગે એલઈડી મોબાઈલ વાન નિર્દેશક રથ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવારના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદારો, જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિર્દેશન કાર્યક્રમો કરવા સૂચના થયેલ છે। જે અન્વયે જિલ્લામાં કુલ 9 વિધાનસભા મત વિસ્તાર વિભાગમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કચેરી દ્વારા કુલ 2 એલઈડી મોબાઈલ વાન ફાળવવામાં આવેલ છે। આ એલઈડી મોબાઈલ વાન જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ઓછું મતદાન થયું છે તેવા બૂથ વિસ્તારો, ગ્રામ પંચાયત, યુનિવર્સિટી, કોલેજ, ગામનો ચોરો, એપીએમસી, રવિવારીય બજાર, મોલ, થિયેટર, તહેવારવાળી જગ્યાઓ, બગીચાઓ, કડિયા મજૂર બજાર સહિત જ્યાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ ભ્રમણ કરી મતદાન અંગે જાગૃતિ આપવાનું કામ કરશે। તેવા સ્થળો પર જ ઈવીએમ અને વીવીપેટ નિર્દેશન કરી બતાવવામાં આવશે। એલઈડી મોબાઈલ વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવી સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા 2024ની ચૂંટણી બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર ટોટલ 2 રથ મૂકવામાં આવ્યા છે।
ફેબ્રુઆરી એન્ડ સુધી આ રથ જે વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે, જે જગ્યાએ ગર્દી વધારે રહે છે એવા વિસ્તારોમાં ફરીને મતદાર જાગૃતિ બાબતના સંદેશો સમગ્ર જિલ્લાની અંદર આપશે. 19 જાન્યુઆરીના રોજ ભારતમાં સૌથી સક્ષમ અને મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ હતી, જેમણે ધર્મ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. બહાદુર યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. તેમણે માત્ર રાજસ્થાન નહીં પરંતુ સમગ્ર ભારતના બહાદુર પુત્ર કહેવામાં આવે છે. મહારાણા પ્રતાપના પિતાનું નામ ઉદયસિંહ અને માતાનું નામ મહારાણી જયવંતાબાઈ હતું. મહાન રાજપૂત રાજા મહારાણા પ્રતાપનું અવસાન 19 જાન્યુઆરી 1597ના રોજ થયું હતું. મહારાણા પ્રતાપ મેવાડના રાજપૂત રાજા હતા. તેઓ મેવાડી રાણા તરીકે પણ જાણીતા હતા અને કેટલાક વર્ષો સુધી મુગલો સામે તેમના યુદ્ધ માટે પ્રખ્યાત હતા. તેમણે 1572માં મેવાડના શાસક તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. ઇતિહાસકારોએ મહારાણા પ્રતાપની હિંમત અને તેમની લડાઈઓ વિશે ઘણા પુસ્તકોમાં લખ્યું છે, પરંતુ મોટાભાગે તેમના હલ્દી ઘાટીના પ્રખ્યાત યુદ્ધ વિશે લખ્યું છે, જે તેમણે તત્કાલીન મુગલ સમ્રાટ અકબર સામે લડ્યું હતું અને જીત હાંસલ કરી હતી. જેમાં થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાને થરાદ વાવ રાજપૂત સમાજના આગેવાનો યુવાનો દ્વારા ફુલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પતુસિંહ રાજપૂત, સવાઈજી રાજપૂત, અલ્પેશસિંહ રાજપૂત પિલુડા, ભાણાજી રાજપૂત, રમેશભાઈ રાજપૂત, સંજયસિંહ રાજપૂત, કનાભાઈ રાજપૂત, વિક્રમભાઈ રાજપૂત સહિત આગેવાનો અને યુવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યા ખાતે આવનારી 22 જાન્યુઆરી 2024ના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જેવો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં થરાદ ડીસા હાઈવે પર આવેલા ભારતમાળા બ્રિજથી રિક્ષાઓ રેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં તમામ જાતિ અને ધર્મના રિક્ષા ચાલકો જોડાયા હતા, જેથી એક જ ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યમાં સૌપ્રથમ થરાદ ખાતે રિક્ષા ચાલકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શહેરના રાજમાર્ગો પર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા, જેથી આખું શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. શોભાયાત્રા પૂર્ણ થતાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રાજકીય તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા દીપ પ્રગટે કરી સભાને સંબોધી હતી. જેમાં રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, અર્જુનસિંહ વાઘેલા, વિધાનસભા અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આબાભાઈ સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, સવાઈજી રાજપૂત, પ્રતાપભાઈ સોની, કનકસિંહ રાજપૂત, પ્રવીણભાઈ માળી, ભાણાજી રાજપૂત, રવજીભાઈ નાઈસ, ઠાકરસિંહભાઈ પ્રજાપતિ, દેવરામભાઈ મિસ્ત્રી તેમજ કાર સેવકોમાં કાશીરામભાઈ પુરોહિત, ભૂરાલાલ જોશી, જયંતિલાલ પ્રજાપતિ સહિતનું શ્રી રામચંદ્ર ભગવાનની પ્રિન્ટ પ્રતિમાવાળા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સભાને સંબોધતા રિક્ષા ચાલક એસોસિએશનને બિરદાવ્યું હતું. કાર્યક્રમના અંતે રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ ભૂરપુરી ગૌસ્વામીને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા અન્ય ખાલી પડેલા હોદ્દાઓ તેમજ સ્ટેન્ડ પ્રતિનિધિ તરીકે રિક્ષા ચાલકોની નિમણૂક કરવામાં આવી હતી. રિક્ષા એસોસિએશન મીડિયા પ્રભારી તરીકે હાજાજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી. આવનારી 22 તારીખે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશ દુનિયામાં આજે એની ઉજવણી થઈ રહી છે. લોકોમાં જે હરખ સમાયો છે અને જે ઉજવણી કરવામાં આવે છે, નાના મોટા સૌ કોઈ માણસો અત્યારે ભગવાનની જે પધરામણીને લઈ અને જે એમના દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય છે. ત્યારે મારા થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ 5 કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોની જે સભા ગોઠવી હતી, એમાં મહાનુભાવો થરાદના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને થરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે, પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ
સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવડાવે છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકોએ જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિજાનો જે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે. તેથી તમામ રિક્ષા ચાલક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અત્યારે શ્રી રામચંદ્ર ભગવાનનું અયોધ્યાની અંદર જ્યારે 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ એક ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રાની શુભ શરૂઆત થરાદ હાઈવે 4 જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી તો આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં આગળ સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગણો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આજની જે આ શોભાયાત્રા જે થરાદના રિક્ષા ચાલકો દ્વારા કાઢે એમાં દરેક સમાજના રિક્ષા ચાલકો હિન્દુ, મુસ્લિમ, શીખ કોઈ પણ હોય દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી. અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું છું કે આખા બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર નંબર 1 શોભાયાત્રા નીકળી હતી અને આવડી શોભાયાત્રા શ્રીરામ ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંકો આવતા જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજ થરાદની અંદર આવડી શોભાયાત્રા નીકળતી હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર રિક્ષા ચાલકો શું છે અને રિક્ષા ચાલકોનો પણ એ ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પ્રત્યે શોભાયાત્રા કાઢી હતી. અને તમામ રિક્ષા ચાલકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાડું છું અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ આપું કે આખા ભારતની અંદર જે પણ જ્યાં હોય તે શ્રીરામનો નારા લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પ્રગટાવી અને પોતે રામનું 22 તારીખે જતન કરે. જય શ્રી રામ, જય જય શ્રી રામ. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષક બાબુ પટેલનો ફરી એક બફાટ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા શિક્ષકે હરિપુરા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થી સાથે કર્યું હતું ગેરવર્તન. તેને લઈને વાલીઓ દ્વારા સમગ્ર મામલે શિક્ષક પાસે શાળામાં ગયા હતા ત્યારે તે જ શિક્ષકે ફરી વાલીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. અનુસૂચિત જાતિના સમાજના ઉદાહરણરૂપી નામ લઈ જાતિ અપમાનિત શબ્દોથી ગેરવર્તન કર્યું હતું. વાલીઓનું પણ અપમાન અનુસૂચિત જાતિના સમાજના નામનો શિક્ષક બાબુ પટેલે ઉદાહરણરૂપી અન્ય સમાજના લોકોનું અપમાન કરવા માટે માત્ર અનુસૂચિત જાતિના નામનો ઉલ્લેખ કર્યો છે. તેને લઈને સમગ્ર અનુસૂચિત જાતિના લોકોમાં રોષ વ્યાપ્યો છે. દિયોદરના હરિપુરા પ્રાથમિક શિક્ષક બાબુ પટેલ સામે અનુસૂચિત જાતિના લોકોએ વાંધો નોંધાવીને શિક્ષકનો વિરોધ સાથે શિક્ષક બાબુ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં દિયોદરના રવેલ ગામના અનુસૂચિત જાતિના એક વ્યક્તિએ દિયોદર પોલીસ મથકે શિક્ષક બાબુ પટેલ વિરુદ્ધ લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી માટે દિયોદર પોલીસને રજૂઆત કરી છે. તો દિયોદર પોલીસે અરજદારની અરજીના આધારે હાલ તો તપાસ હાથ ધરી છે. હું જયંતિભાઈ નાગજીભાઈ પરમાર, સોશિયલ એક્ટિવિસ્ટ, શ્રી હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષક બાબુભાઈ પટેલ દ્વારા જે 12 તારીખે શાળામાં એક પ્રોગ્રામ હોય છે અને પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીઓને અડધૂત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સાથે તોછડું વર્તન કરવામાં આવે છે અને મફતનું ખાવા મળે છે જેવા શબ્દો વાપરવામાં આવે છે. વિદ્યાર્થીનો વાલી જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે વાલીને એવું કહેવામાં આવે છે કે જ્યાં શું તોડી લઈશ જેવા ગેરબંધારણીય તોછડાઈ ભર્યા શબ્દોનો ઉપયોગ કરે છે અને અનુસૂચિત જાતિના લોકો સમુદાયના લોકો માટે હરિજન ભંગી જેવા શબ્દો વાપરીને દ્રષ્ટાંત આપે છે જે સમાજની લાગણી દુભાઈ છે અને ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો છે. શિક્ષક જેવા પવિત્ર હોદ્દા ઉપર બેઠેલું વ્યક્તિ જ્યારે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરીને હરિજન ભંગી જેવા ગેરશબ્દ બંધારણીય શબ્દોનો ઉપયોગ કરે છે ત્યારે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની એક સમાજની ફરજ છે. સમાજની લાગણી દુભાઈ છે અને આ શિક્ષક દ્વારા શિક્ષક ઉપર પોલીસ દ્વારા અને શિક્ષણ અધિકારી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને સખતમાં સખત સજા કરવામાં આવે જેથી કરીને બીજા શિક્ષકોની માનસિકતા બદલાય એવી સમાજની લાગણી સાથે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી છે અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ધોરણસરની ફરિયાદ દાખલ કરવા અમે ઘણા બધા ભીમ સૈનિકો પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને પોલીસ એની કાર્યવાહી કરવાની છે. ભલે સાથીઓ શિક્ષકની માનસિકતા બદલાય, વિદ્યાર્થીનું ઘડતર કરવા શિક્ષકની કેવી માનસિકતા હોય છે એ આ શિક્ષક એનું બેસ્ટ ઉદાહરણ છે અને આવા ઉદાહરણ પૂરું પાડતા શિક્ષકો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. હું સીધે જો તમે દૂધ ચોથી લાવ્યો કે સ્કૂલમાંથી આટલી બધી ખીલ્યું તોડવાય ચમ છોકરા દૂધ ઘરથી નતું લાવવાનું અથવા તો ભાગ તમારે નતો લેવો. આપણે જો કમ્પલસરી સ્પર્ધા છે, જેને રહેવું હોય રે, ના રહેવું હોય ના રહે. એટલે કે સાહેબ ઓને કીધું પેલો તું ચમચમ કીધું આટલા આવ્યો ભલે મફત દૂધ કોતો હતો કીધું
શું બાવા તમે મુખત બધે આ શબ્દ ના એ વસ્તુ ખોટી છે છોકરાને ઈ બોલાવો. પછી એમના શબ્દો છે તમારા બરાબર એ છોકરાને તમે જે શીખવાડો એવું બોલે તમારી ગમે ઈ બોલે છે. બરાબર બાકી આ છોકરો બાવાનો છે કે કળબીનો છે કે હરિજનનો છે કે ભંગીનો છે આની કોઈ આપણને ખબર નથી. આ તો ભાઈ આવ્યો એટલે ખબર પડી કોનો છોકરો છે. પણ ભાઈ એવું કે ભાઈને બોલ્યા ઈ એનો ભાઈ વિડીયો ને એનો ભાઈ કોઈ કહેવા જ ના આવે તો તમને ઠીક લાગે એમ કરો અમે તો બરોબર અમાર તો બે પક્ષની દલીલો હોભળવાની જરૂર ના છે. હોભળે તમારો હોભળે અમે કોઈ એક તરફી અમારું અને સારું છે કે તમે આની બાબતમાં આયા બધી હારી બાબતનું લખતું મોકો અરે એ તો હારી બાબત હોય તમે બોલાવજો તો આવશો. એ તો ના ના તમારું આપણે તો relation કશું નહીં હોય. હું તો તમને આ તો હમણાં આ બધી પ્રવૃત્તિઓ છે કે ના ફોટા તમને બતાવવા વાળો બરાબર અમારો ઉદ્દેશ સારો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને ફૂલહાર પહેરાવી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાળુભાઈ તરક, સાગરભાઈ દેસાઈ, વિક્રમસિંહ રાજપૂત, અશોક ઠક્કર તેમજ રસિક ત્રિવેદી તથા અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાળુભાઈ તરકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધાનેરામાં અનેક સ્ટેચ્યુઓ મૂકવામાં આવ્યા છે પરંતુ કોઈની ગરિમા સચવાતી નથી. એક દુઃખની વાત છે. આજે ધાનેરા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પર મોટા પ્રમાણમાં ધૂળ અને કચરો જોવા મળ્યો હતો. આજના દિવસે પણ એમને કોઈ સફાઈ કરવાનો સમય મળ્યો ન હતો. જો કે આ બાબતના બનાવો વારંવાર બનતા રહે છે. ઝાંસીની રાણી, મહારાણા પ્રતાપ તેમજ અનેક પ્રકારના સ્ટેચ્યુઓનું કોઈ ધ્યાન આપતું નથી. આજે હિન્દુ યોદ્ધા જેમનું બિરુદ હતું એવા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે ધાનેરામાં જેમની સ્મૃતિ બનાવવામાં આવી છે ધાનેરા નગરપાલિકા દ્વારા, ત્યાં આગળ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર કરવા અમે ગયા. પરંતુ આપણે કેટલી કમનસીબી કે આપણા જે હિન્દુ યોદ્ધાઓની પુણ્યતિથિ હોય અને એ દિવસે પણ જે એમની જે સ્મૃતિ બનાવવામાં આવેલી છે તેની સાફ સફાઈ ન થતી હોય એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. આજે અમે સવારમાં ગયા, ત્યાર પછી બપોરમાં ગયા. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રૂડાભાઈ જોડે વાત થઈ કે હું માણસ મૂકું છું પરંતુ કોઈ સફાઈ ન કરી. આખીરમાં આમ આદમી પાર્ટીના અમારા કાર્યકર્તાઓ દ્વારા મૂર્તિની સાફ સફાઈ કરી અને મહારાણા પ્રતાપની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને ફૂલહાર કર્યું, વંદન કર્યા, નમન કર્યા. આ આપણા હિન્દુ યોદ્ધા કે જે એવા હતા કે એમને ક્યારે એમના જીવનમાં હાર નથી સ્વીકારી. આપણે સૌએ ભારતવાસીઓએ એમના જીવનમાંથી આપણે એક વાત તો જરૂર સ્વીકારવાની જ છે કે આપણે પણ સત્ય માટે લડવું પડે, ધર્મ માટે લડવું પડે અને જે ખોટું છે એનો પ્રતિકાર કરવામાં ક્યારે ડરવું ન જોઈએ. આજે આવા હિન્દુ યોદ્ધાને પુણ્યતિથિના દિવસ પર એમને ખૂબ ખૂબ નમન. તો બીજી બાજુ ધાનેરાના લોકોનું કહેવું છે કે શું ખરેખર આ બિલો બનાવવા માટે સ્ટેચ્યુ મૂકવામાં આવે છે કે કેમ? ત્યારે આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પાણી દ્વારા સ્ટેચ્યુની જાતે સફાઈ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા. વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગામથી અંબાજી સુધીની વન સેતુ ચેતના યાત્રાનો સમાપનનો કાર્યક્રમ આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે યોજાનાર હોય આ યાત્રાના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે અધિકારીગણ સાથે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા કાર્યક્રમના સંબંધિત આયોજન અને સંકલન અંગે ચર્ચા અને જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે બેઠક વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ભોજન વ્યવસ્થા, મંડપ વ્યવસ્થા, ઇલેક્ટ્રિક સંસાધન, પીવાના પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે મોબાઈલ ટોયલેટની સુવિધા જેવી વ્યવસ્થાઓ અને આયોજન બાબતે યોગ્ય તકેદારી રાખી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.
મીટિંગમાં નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, નાયબ વન સંરક્ષણ શ્રી પરેશ ચૌધરી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ 18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. ઉમરગાંવથી અંબાજી સુધીની 1000 કિલોમીટરની યાત્રા નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પસાર થશે અને અંબાજી ખાતે તારીખ 22મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.